નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આર્કિમિડીઝનો સિદ્ધાંત શીખીશું. અગત્યનો ટોપિક છે દોસ્તો અને 2 ગુણની અંદર પૂછાઈ શકે એવો છે. તો આપણે આજે શીખીએ આર્કિમિડીઝનો સિદ્ધાંત. તો આવો દોસ્તો આપણે ધ્યાનથી શીખીએ. ઓકે દોસ્તો, તમે જોઈ શકો છો પ્રશ્ન આ રીતે પૂછાય છે, આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત શું છે પહેલા આપણે એ સમજીએ દોસ્તો. તો જ્યારે કોઈ પદાર્થ સ્થિર પ્રવાહીમાં, જ્યારે કોઈ પણ પદાર્થ હોય દોસ્તો એને સ્થિર પ્રવાહીની અંદર અંશતઃ કે સંપૂર્ણપણે, અંશતઃ એટલે અડધું અને સંપૂર્ણપણે એટલે આખું, ક્લિયર? તો અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે એના ઉપર લાગતું જે ઉત્પ્લાવક બળ છે તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના કેવું હોય છે? તો વજન જેટલું હોય છે. અને આ વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. કઈ દિશામાં બળ લાગે છે? તો ઉર્ધ્વ એટલે ઉપરની દિશામાં બળ લાગે છે. ક્લિયર? તો ફરીથી દોસ્તો શીખો કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે અને વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર શું કરે છે? તો ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર પર ઉર્ધ્વ દિશામાં લાગે છે. ક્લિયર? તો અહીંયા દોસ્તો તમે આકૃતિ જોઈ શકો છો. એક પાત્ર છે, પાત્રની અંદર પાણી ભરેલું છે, મતલબ પ્રવાહી છે. એની અંદર એક લંબઘન મતલબ સમઘન ચોસલાને ડૂબાડ્યું છે જેનું ક્ષેત્રફળ a છે. ઉપરથી લાગુ પાડવામાં આવતું બળ F1 છે, તો ઉપરની દિશામાં લાગતું બળ F2 છે. ઊંચાઈ s છે. ક્લિયર દોસ્તો? તો આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પ્રવાહીની સપાટીથી x ઊંડાઈએ, કેટલી ઊંડાઈએ? x ઊંડાઈએ એક લંબઘન પદાર્થ છે એવું વિચારો. આ પદાર્થની ઊંચાઈ h છે અને આડછેદનું ક્ષેત્રફળ a છે. દોસ્તો એમ માનો જે આપણે પ્રવાહીનો ઉપયોગ કર્યો છે એ પ્રવાહીની ઘનતા ρ છે. બરાબર છે દોસ્તો? હવે દોસ્તો પદાર્થની ડાબી અને જમણી બાજુ જે બળો દોસ્તો લાગી રહ્યા છે એ બળો સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે દોસ્તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો એ બંને એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. તો આપણે લખી શકીએ કે પદાર્થની ડાબી અને જમણી બાજુમાં લાગતા જે બળો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે જે એકબીજાની અસરને શું કરે છે? તો નાબૂદ કરે છે. ક્લિયર? હવે દોસ્તો સમજો કે પદાર્થની સપાટીની ઉપરનું દબાણ, એટલે પદાર્થની સપાટી પરનું દબાણ કેટલું? તો P1 બરાબર આપણે સૂત્ર હતું PI બરાબર અથવા PI માઇનસ PO બરાબર H ρ g. ઓકે, અહીંયા PO તો છે ને માટે P એકલું P1 લખીએ તો P1 બરાબર H ρ g, પણ H ની જગ્યાએ X લખું છું તો P1 બરાબર X ρ g. હવે પદાર્થની નીચેની સપાટીનું દબાણ કેટલું? તો ઉપર તમને ખબર છે દોસ્તો x હતું, નીચે ઊંચાઈ તરીકે h હતું, તો ટોટલ ગણવા જઈએ તો x પ્લસ h થાય. તો નીચેની સપાટી પરનું દબાણ લખીએ તો P2 બરાબર શું લખાશે? તો x પ્લસ h કૌંસ બાર ρ g થશે. હવે ઉપરની સપાટી પરનું બળ કેટલું? તો આપણને ખબર છે કે રેખીય વેગમાન P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. આપણે ભણી ગયા છીએ. તો બળ બરાબર શું? તો બળ બરાબર વેગમાન ગુણ્યા અથવા દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ, P ઇન્ટુ a. F બરાબર પા લખતા હતા ને? ઓકે, તો આપણે લખી શકીએ F1 બરાબર P1 ઇન્ટુ a. P1 ની જગ્યાએ વેલ્યુ મૂકી શકું દોસ્તો તો x ρ g ઇન્ટુ a. F2 ની જગ્યાએ P2a લખીએ તો એના માટે x વત્તા h ρ g a લખીએ. હવે પદાર્થ પર લાગતું પરિણામી બળ, એટલે કે પરિણામી બળનું આપણું બીજું નામ છે ઉત્પ્લાવક બળ, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર દોસ્તો શીખી ગયા છીએ. બરાબર? તો ઉત્પ્લાવક બળ શોધો તો FB બરાબર શું કરવું પડે? તો F2 માંથી F1 ને બાદ કરવું પડે. રાઈટ?
FB બરાબર F2 માઇનસ F1. તો F2 તો આ છે, તો લખું x વત્તા h કૌંસ બાર રો જીએ. F1 આ છે, તો લખી દઉં x રો જીએ. ક્લિયર? ઓકે, હવે આને આપણે ઉકેલીએ. તમે જોજો તો અહીંયા x રો જીએ માઇનસ x રો જીએ પ્લસ x રો જીએ ઉડી જશે. તો શું વધશે? h રો જીએ. તો FB બરાબર વધશે h રો જીએ. ક્લિયર? ઓકે, હવે જો ક્ષેત્રફળ ઇન્ટુ ઊંચાઈ બરાબર શું થાય? તો પદાર્થનું કદ, જે વિસ્થાપિત કરેલ પ્રવાહીનું દળ કહેવાય, જે કેપિટલ V. તો આપણે h ઇન્ટુ એની જગ્યાએ v લખીએ તો FB બરાબર શું લખાશે? v રો જી. થશે ને દોસ્તો? FB બરાબર શું થશે? v રો જી. પરંતુ દોસ્તો હવે તમે સમજો કે FB બરાબર mg આપણું સૂત્ર છે. કઈ રીતે આવ્યું? તો જો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ કહેવાય. તો આ v ઇન્ટુ રો ની જગ્યાએ m લખું તો FB બરાબર m, પાછળ g m ના, તો શું થશે? FB બરાબર mg. તો આ બળ કઈ દિશામાં લાગશે? તો દોસ્તો તમને ખબર છે, ઉધ્વ દિશામાં, એટલે કે ઉપરની દિશામાં લાગે છે. બરાબર? અહીં m છે શું છે? તો વિસ્થાપિત જે કરેલું તરલનું દળ છે. તો માટે લખાય કે ઉત્પ્લાવક બળ બરાબર શું? તો વિસ્થાપિત કરેલ તરલનું વજન. ઉત્પ્લાવક બળ બરાબર શું? તો વિસ્થાપિત કરેલ તરલનું વજન, જે આપણે શું દર્શાવે છે? તો આર્કિમીડીઝનો સિદ્ધાંત, જે આપણે આર્કિમીડીઝનો સિદ્ધાંત થિયરિકલ દ્વારા શીખ્યા, એ સૂત્ર દ્વારા પણ આપણે તાર્યું. ક્લિયર? તો દોસ્તો આમ આપણે આર્કિમીડીઝનો સિદ્ધાંત શું છે એ લખ્યો અને એને આપણે સાબિત કર્યું. ક્લિયર દોસ્તો? એના પછી દોસ્તો આપણે જોઈએ તો તરતા પદાર્થનો નિયમ. પરીક્ષામાં આવું પૂછાય છે, તરતા પદાર્થનો નિયમ લખો, અથવા એમ પૂછાય કે ફ્લોટેશનનો નિયમ લખો. પ્રશ્ન બે રીતે પૂછાય છે દોસ્તો, ધ્યાન આપજો પૂરેપૂરું. તરતા પદાર્થનો નિયમ લખો અથવા ફ્લોટેશનનો નિયમ લખો અને એને જુદા જુદા કિસ્સાઓમાં વર્ણવો. એના જુદા જુદા કિસ્સાઓમાં આપણે વર્ણવાનું છે. તો જુઓ દોસ્તો, પહેલા તો આપણે ફ્લોટેશનનો નિયમ શું છે એ લખવો પડે, કે જ્યારે પદાર્થનું વજન તરતા પદાર્થના અંશત એટલે અડધા, તો જ્યારે પદાર્થનું વજન તરતા પદાર્થના અંશત ડૂબેલા ભાગ દ્વારા સ્થાનાંતર કરેલા, જે ડૂબેલો ભાગ છે એના દ્વારા સ્થાનાંતર કરાયેલા પ્રવાહીના વજન જેટલું હોય, ત્યારે પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર શું થાય છે? તો તરે છે. પદાર્થ પ્રવાહીની સપાટી પર શું થાય છે? તરે છે. આના એક્ઝામ્પલ દોસ્તો આપણે લખીએ કે હોડી, સ્ટીમર, એટેક્સ્ટ્રા. રાઈટ? તો ફરીથી કે જ્યારે પદાર્થનું વજન તરતા પદાર્થના અંશત એટલે અડધા ડૂબેલા ભાગ દ્વારા સ્થાનાંતર કરાયેલા પ્રવાહીના વજન જેટલું હોય, ત્યારે પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર તરે છે. એના એક્ઝામ્પલ તરીકે હોડી, સ્ટીમર, એટેક્સ્ટ્રા. ક્લિયર? હવે દોસ્તો સમજો કે જ્યારે પદાર્થને પ્રવાહીમાં અંશત કે સંપૂર્ણપણે, અંશત એટલે અડધો અથવા સંપૂર્ણપણે ડુબાડી દેવામાં આવે છે, ત્યારે એના ઉપર કયા બળ લાગે છે? તો બે બળ લાગે છે. એક બળ લાગશે વજન બળ W બરાબર mg. પહેલું બળ લાગશે વજન બળ W બરાબર mg. પરંતુ આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, હમણાં જ આપણે ભણ્યા. ઓકે, તો દળ બરાબર શું થશે? તો ઘનતા ગુણ્યા કદ થશે ને. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા રો f કદ vs ઇન્ટુ g. તો આવી ગયું, અહીંયા નીચે આપેલું છે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, એટલે vs ઇન્ટુ રો f. vs બરાબર પદાર્થનું કદ અને રો s બરાબર પદાર્થની ઘનતા. ક્લિયર દોસ્તો? હવે દોસ્તો સમજો, અહીંયા s લખવાનો, રો s દોસ્તો, અહીંયા રો s લખજો. હવે બીજા નંબરે જે લાગે છે એ બળ કયું? તો ઉત્પ્લાવક બળ, જે ઉધ્વ દિશામાં લાગશે. વજન બળ અધો દિશામાં નીચેની તરફ, ઉત્પ્લાવક બળ ઉપરની તરફ લાગશે ઉધ્વ દિશામાં. તો વજન ઉત્પ્લાવક બળ FB બરાબર શું? તો સ્થાનાંતર થયેલા પ્રવાહીનું વજન. જે કયું? તો સૂત્ર એનું એક રો f vf આવશે. અહીંયા vf આવશે, અહીંયા g f vf છે પણ vf લખીશું, તો vf ઇન્ટુ g. તો vf બરાબર સ્થાનાંતર થયેલા પ્રવાહીનું કદ, રો f બરાબર પ્રવાહીની ઘનતા. ક્લિયર?
હવે દોસ્તો આપણે કિસ્સાઓ એના શીખવાના છે, તો આપણે કિસ્સાઓ શીખીએ. જો દોસ્તો, ઓકે, તો આપણે હવે એના કિસ્સાઓ જોઈએ. તો જો દોસ્તો એમ માનો કે W મોટો હોય અને FB નાનો હોય, એટલે કે W ઇઝ ગ્રેટર ધેન FB હોય, તો પદાર્થ પ્રવાહીમાં શું થશે? તો ડૂબી જશે. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ આપ્યું લોખંડનો ટુકડો. લોખંડના ટુકડાનું વજન બળ દોસ્તો વધારે હોય, કોની કમ્પેરિઝનમાં? તો ઉત્પ્લાવક બળની કમ્પેરિઝનમાં વજન બળ વધારે છે. તો સીધી વસ્તુ છે કે પદાર્થ પ્રવાહીની અંદર ડૂબી જવાનો છે. હવે બીજા નંબરનો કિસ્સો વિચારો દોસ્તો કે જો W બરાબર FB હોય તો પદાર્થ પ્રવાહીની કોઈ પણ ઊંડાઈએ શું રહેશે? સમતોલનમાં રહેશે. ક્લિયર? દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે સબમરીન તમે ગમે તે ઊંડાઈએ મૂકો, સમતોલનમાં. અને ત્રીજા નંબરે કે જો W નાનો હોય અને FB મોટો હોય, એટલે કે વજન બળ નાનું અને ઉત્પ્લાવક બળ મોટું હોય, તો પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર શું થાય છે? તો તરે છે. પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર શું થશે? તરશે. ક્લિયર? પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર તરે છે. તો આપણે એનું એક્ઝામ્પલ તરીકે સબમરીન, હોડી બે લખી શકીએ. અહીં લખ્યું છે દોસ્તો પદાર્થ અને પ્રવાહીની ઘનતાના સ્વરૂપમાં ઉપરનો સંબંધ નીચે પ્રમાણે મળે છે. કઈ રીતે? જો ઘનતા ρ મોટી કોના કરતા? ρ0 કરતા, તો પદાર્થ ડૂબી જાય. જ્યાં ρ બરાબર પદાર્થની ઘનતા અને ρ0 બરાબર પ્રવાહીની ઘનતા. પણ જો ρ બરાબર ρ0 હોય તો પદાર્થ પ્રવાહીના કોઈ પણ ઊંડાઈએ શું રહે છે? સમતોલનમાં રહે છે. અને ત્રીજો કે ρ નાનો અને ρ0 મોટો હોય તો પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર તરે છે. બરાબર? તો એમ લખાય કે આ સમયે પદાર્થનો પ્રવાહીની સપાટીની જે બહાર જે દેખાતા ભાગનું કદ છે એ કેટલું મળશે? તો V' બરાબર V કૌંસમાં 1 માઇનસ ρ/ρ0, જ્યાં V બરાબર દોસ્તો થશે પદાર્થનું કદ. આ સૂત્રનો ઉપયોગ દોસ્તો આપણે JEE નીટની અંદર કરી શકીએ છીએ, ઘણી વખત કરવાનો આવે છે. બરાબર? તો આપણે યાદ રાખીશું અહીંયા V' બરાબર V કૌંસમાં 1 માઇનસ ρ/ρ0. ક્લિયર? તો દોસ્તો આમ આપણે ફ્લોટેશનનો નિયમ શીખ્યા અને એના જુદા જુદા કિસ્સાઓ તાર્યા, જે પણ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછી શકે છે. એના પછી દોસ્તો પ્રવાહીની સપાટી પર જે તરતા પદાર્થ અંશતઃ ડૂબેલા ભાગનું કદ એના શોધવાનું સમીકરણ આપણે શોધવાનું છે. સમજો દોસ્તો કે પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ એટલે અડધા, બરાબર, ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ આપો. આપણે શોધીએ. તો જો દોસ્તો જ્યારે કોઈ પણ પદાર્થ હોય એ પ્રવાહીની સપાટી પર તરે છે તો એનો મતલબ શું થયો? કે પદાર્થનું વજન એટલે કે W અને પદાર્થે વિસ્થાપિત કરેલા તરલનું વજન મતલબ આપણે ઉત્પ્લાવક બળ લઈએ કે FB, તો આ બંને સરખા થાય. આપણે કિસ્સાઓમાં જોઈ ગયા કે W બરાબર FB થાય ત્યારે જ પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર તરે છે. એકદમ રાઈટ. ક્લિયર? તો આપણે અહીંયા લખી શકીએ કે પહેલા માટે V ρg આપણું સૂત્ર, બીજા માટે V' ρl × G. V બરાબર શું? તો પદાર્થનું કદ. V' બરાબર શું? તો અંશતઃ ડૂબેલા ભાગનું કદ અને એના બરાબર એમ લખાય વિસ્થાપિત તરલનું કદ. ρ બરાબર પદાર્થની ઘનતા, ρl બરાબર પ્રવાહીની ઘનતા. તો દોસ્તો હવે જો V' ની નીચે V લાવી દઉં, V' ની નીચે V, અહીંયા જો હું લખું છું, તમે અહીંયા ધ્યાનથી જોજો. આપણે પહેલા સમીકરણ લખી દઈએ કે V ρg બરાબર V' ρl × G. બંને બાજુથી G તો ઉડી ગયા. તો આ V' ની નીચે V લાવું તો દોસ્તો તમે સમજી શકો છો ρ ની નીચે ρl આવી જશે, આવશે ને? તો ρ/ρl લખાશે. તો V'/V બરાબર શું થશે? ρ/ρl. તો આમ લખાય V' બરાબર શું? તો પદાર્થના ડૂબેલા ભાગનું કદ. V' બરાબર શું? તો પદાર્થના ડૂબેલા ભાગનું કદ. V બરાબર શું? તો પદાર્થનું કુલ કદ. બરાબર? V બરાબર શું? પદાર્થનું કુલ કદ. ρ બરાબર શું? તો પદાર્થની ઘનતા. ρ બરાબર શું? પદાર્થની ઘનતા. અને ρl બરાબર શું? તો L લખીએ છીએ એટલે ખબર પડી જાય કે પ્રવાહીની ઘનતા. તો આપણું સૂત્ર છે મેઇન V'/V બરાબર ρ/ρl. ક્લિયર? તો આમ પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના
અંશત એટલે અડધા ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ આપણે શોધી કાઢ્યું છે. ક્લિયર દોસ્તો? તો આમ આપણે પાસ્કલનો નિયમ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, ફ્લોટેશનનો નિયમ, આ તમામ વસ્તુ આપણે શીખી લીધી છે. જે તમારા ટોપિક નંબર 10.2 દબાણ એની અંદરના બધા ટોપિકો છે. ક્લિયર? જે તમને ચોપડીના બધા મિક્સ સંલગ્ન કરીને આપ્યા છે, પરંતુ અહીંયા મેં તમને એક એક પ્રશ્ન વાઇઝ જવાબ તમને સમજાવ્યા કે જેથી તમને પૂરેપૂરી માહિતી મળી જાય. ક્લિયર? હવે પછી દોસ્તો ટોપિક છે 10.3 ધારા રેખીય વહન. હવે ધારા રેખીય વહન શું છે એ આપણે જોવાના છીએ. આજે દોસ્તો એક માર્કના ક્વેશ્ચન છે જે ઓલરેડી આપણે ભણ્યા, એના શોર્ટ ક્વેશ્ચન બનાવેલા છે. તો આપણે નિયમ જો બધા થિયરી ભણ્યા એમાં નિયમ ને બધું યાદ રાખીએ તો આપણને એક માર્કના ક્વેશ્ચન આવડી જાય. હવે દોસ્તો ધારા રેખીય વહન, એમાં પહેલું જ વહન આપણે સમજીએ કે સ્થાયી વહન સમજાવો. સ્થાયી વહન શું છે? તો સમજો દોસ્તો કે જો આપેલ બિંદુએ પસાર થતા દરેક કણનો વેગ, જો આપેલ બિંદુએ પસાર થતા જે દરેક કણનો વેગ છે એ સમય સાથે અફર રહેતો હોય, સમય સાથે અફર રહે, તો એવા વેગને શું કહેવાય? તો સ્થાયી વહન કહેવાય. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો પી, ક્યુ, આર આપેલા છે. તો આવા વહનમાં કોઈ આપેલા બિંદુ એટલે કે કોઈ એક બિંદુ લો, એ આપેલા બિંદુ પાસે પસાર થતા તરલનો વેગ બધી જ જગ્યાએ કેવો રહે છે? તો એક સરખો રહે. ઉદાહરણ તરીકે આપ્યું છે કે પી પાસે પસાર થતા દરેક કણનો વેગ વીપી છે, ક્યુ પાસેથી પસાર થતા દરેક કણનો વેગ વીક્યુ છે, અને આર પાસેથી પસાર થતા દરેક કણનો વેગ વીક્યુ છે. સોરી, અહીંયા જે વીક્યુ લખ્યું છે આપણી મિસ્ટેક, અહીંયા વી આર આવશે. બરાબર? ઓકે, તો એમ લખીએ કે વીપી બરાબર વીક્યુ બરાબર વીઆર, પણ એવું હોવું જરૂરી નથી દોસ્તો. વીપી બરાબર વીક્યુ બરાબર વીઆર એવું હોવું જરૂરી નથી. જ્યારે કણ એક બિંદુથી બીજા બિંદુએ જાય ત્યારે વેગ એનો બદલાઈ પણ શકે છે. એનો વેગ બદલાય પણ ખરો. સ્વાભાવિક છે ને કે જ્યારે કણ એક બિંદુથી બીજા બિંદુએ જાય તો એનો વેગ બદલાઈ શકે છે. તો જે તરલનો વેગ ખૂબ જ ઓછો હોય એવા તરલની ગતિને આપણે શું કહીશું? સ્થાયી વહન. સમજો દોસ્તો, જે તરલનો વેગ ખૂબ જ ઓછો હોય, જે તરલનો વેગ ખૂબ જ ઓછો હોય તો એવા તરલની ગતિને આપણે શું કહીએ છીએ? સ્થાયી વહન. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે ખૂબ જ ધીમેથી વહેતા ઝરણાનું વહન, જે એકદમ ધીમે ધીમે વહેતું હોય એવું ઝરણાનું વહન, મંદ વહેતો પવન, મંદ રીતે એકદમ ધીમી રીતે વહેતો હોય. આ બંને ઉદાહરણ છે દોસ્તો. એ શેના ઉદાહરણ છે? તો સ્થાયી વહનના ઉદાહરણ છે. ક્લિયર? તો દોસ્તો આ સ્થાયી વહન શું છે ફરીથી આપણે જોઈ લઈએ કે જો આપેલ બિંદુએ પસાર થતા દરેક કણનો વેગ, આપેલ બિંદુએ પસાર થતા દરેક કણનો વેગ સમય સાથે અફર રહેતો હોય, સમય સાથે કેવો રહેતો હોય? અફર રહેતો હોય, તો એવા વહનને સ્થાયી વહન કહે છે. દોસ્તો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય ત્યારે આકૃતિ દોરવી જરૂરી છે. તમે અહીંયા જોઈ શકો છો પી નો વેગ વીપી, ક્યુ નો વેગ વીક્યુ અને આર નો વેગ વીઆર છે, જે તમે ઓલરેડી જોઈ શકો છો. ક્લિયર દોસ્તો? તો દોસ્તો આમ આપણે આજના લેક્ચરની અંદર દબાણ એના તમામ જે 3 ટોપિક આપણે જોયા, આર્કિમિડીઝનો સિદ્ધાંત, ફ્લોટેશનનો નિયમ અને કર્લ શોધવાનું સૂત્ર તથા ફ્લોટેશનના જે કિસ્સાઓ, જે નિયમ બાદ પણ જોયા, જે અગત્યના હતા. અને એના પછી દોસ્તો અગત્યની થિયરી, જે આપણા ટોપિક નંબર 10.3 ધારા રેખીય વહન, અને એમાંનો પહેલો ક્વેશ્ચન તરીકે સ્થાયી વહન પણ આપણે શીખ્યા, જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ દોસ્તો ખૂબ જ અગત્યનો કહી શકાય. ક્લિયર દોસ્તો? હવે દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ધારા રેખા અને ધારા રેખી વહન શું છે એ શીખવાના છીએ. ધારા રેખા અને ધારા રેખીય વહન શું છે દોસ્તો એ શીખવાના છીએ. તો દોસ્તો નેક્સ્ટ વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને જો દોસ્તો આજનો વિડીયો ખૂબ જ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે આપણે બધા જ વિડીયો મૂકીએ છીએ. રોજ 11 સાયન્સનો ડેઈલી વિડીયો આપણે મૂકીએ છીએ. બધા સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા, એક્સ્ટ્રા દાખલા પણ આપણે તમને ગણવા આપીએ છીએ. ક્લિયર? તો દોસ્તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા બધા જ વિડીયો ની નોટિફિકેશન
સૌપ્રથમ તમને મળતી રહે અને તમે ઘરે બેઠા બેઠા શાંતિથી અભ્યાસ કરી શકો. ઓકે દોસ્તો, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. આવજો.